નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા નિરાધાર નિસહાય દાદા દાદી પાસે આવ્યા છીએ કે જેમને સંતાનમાં કોઈ નથી. એક દીકરો હતો અને ખૂબ નાની ઉંમરે એમનું અવસાન થઈ ગયું છે અને દાદા દાદી કહેવાય ને કે અત્યારમાં એક સમય બેસવાનો આવ્યો છે અને ખૂબ જ ખાવા પીવાની તકલીફ સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. ઘણી બધી તકલીફો છે, ઘણી બધી મહેનત કરી અને પોતાનું જીવન અહીં સુધી પહોંચાડ્યું છે, પણ કહેવાય કે કંઈ ના કંઈ રીતે માણસ જીવનમાં એક ઉંમરે હિંમત હારી જતા હોય છે, એટલે તકલીફ થતી હોય છે અને ખૂબ દર્દ થાય, પણ શું કરી શકે. એક ઉંમરના લીધે કામ પણ ન મળી શકે અને ખાવા પીવાની પણ જ્યારે ફાફા પડતા એટલે ઘણી વખત આવા પરિવારને જોઈએ તો અંદરથી દુઃખ થતું હોય છે. એટલે આપણથી જે પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ અને જાણીએ દાદા દાદી પાસે કે એમના જીવનમાં શું શું તકલીફો પડી અને પોતાનું જીવન કઈ રીતે એણે પસાર કર્યું. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદા, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે દાદા? અજીતભાઈ દેસાઈ. અજીતભાઈ દેસાઈ. દાદી, તમારું નામ શું છે? બીનાબેન અજીત કુમાર દેસાઈ. હા હા. તો પછી શું શું તકલીફો પડે છે દાદા? તકલીફમાં એક તો ભાડું ચડી ગયું 2 મહિનાનું, હા ભાડું ભરીને રાખતું અને એકદમ ખાવા પીવાનું. ખાવા પીવાની તકલીફ તો હોય ને ભાઈ. અત્યારે મોંઘવારી કેવી ને અમે કેવી રીતે ઘર ચલાવી અમારું અમે તો બીજાને આપેલું છે, વાણિયાનો દીકરો છું. આ અત્યારે મને નીચેવાળા તકલીફ કોઈ પડે અમને કહી દે કે બા બનાવતા નહીં તો અમે પછી બનાવીએ નહીં ને પછી એ લોકો આપે એટલે અમે ખાઈ લઈએ. બીજું શું કરીએ? એટલે પહેલાં મારું વજન 87 કિલો હતું, અત્યારે 50 કિલો થઈ ગયું. કેમ દાદા? આ ઓપરેશન કરાવ્યું ને, શેનું ઓપરેશન કરાવ્યું દાદા? કેન્સર. અન્નળી બ્લોક થઈ ગઈ હતી. અન્નળીમાં ઓલું કેન્સરની ગાંઠ થઈ ગઈ હતી અને એમાં અન્નળી બ્લોક થઈ ગઈ હતી એટલે ખવાતું નહોતું. હા હા. અમદાવાદ ઓપરેશન કરાવી હતી પછી આવું થઈ ગયું બધું. પહેલાં મારો પેપરનો ધંધો હતો, 20-22 હજાર રૂપિયા હું મહિને કમાતો. કાંઈ કમાણી અમે નહીં 14 વર્ષ માતાવાડી ભગવનગરમાં રહ્યા, એક જ મકાનમાં. રાતના 3 વાગે ઉઠીને કામે વયો જતો. પેપરનો ધંધો હતો તે મારે 20-22 હજાર રૂપિયા જેવું કમાતો હતો. ત્યારે કોઈ તકલીફ નહોતી. અમે 1998માં રહેવાયા, હવે તકલીફ પડી છે. અત્યાર સુધી કોઈ તકલીફ પડી છે? જ્યાં સુધી શરીર કામ કરતું હતું ત્યાં સુધી મહેનત કરીને પોતાનું હજી પેપરમાં મને મળે પણ રાતે 3 વાગે ઉઠી ન આવવું. કોઈને ઘેરે બીજા માળે પેપર નાખવું તો ઘા ન થાય. અને હવે મારો શક્તિ જ નથી રહી હવે. એટલું ચાલે તો ચક્કર આવી જાય. ચાલી નથી શકતા. નહીં બહુ ચાલાતું નથી. ચાલે તો ચક્કર આવી જાય, અહીંયા બેસી જાય થોડીક વાર પછી દાદા, રડોમાં આવતા અમે તમારા દીકરા જેવા જ છે. તો પછી દાદા તમારે દીકરો નથી? તો એ ગુજરી ગયો ને. એનું શું થયું હતું? કંઈ નહીં, બસ આવી રીતે સૂઈ ગયો હતો. મેં કીધું સ્કૂલનો ટાઈમ થઈ ગયો. આવી રીતે સ્કૂલ ખુલી હતી જૂન મહિના, અત્યારે એની તિથિ આવશે અત્યારે 20 તારીખ. અને બસ મેં કીધું બેટા તું ચા દૂધ પી લે, ટ્યુશનનો ટાઈમ થઈ ગયો. બસ બ્રશ કરીને બહાર આવ્યો તો બાથરૂમની પાળી હતી ને માલબરની અહીંયા લાગી ગઈ. બસ આ આટલું જ નિમિત્ત થયું, કશું નહીં. લપસીને મતલબમાં વાગી? હા, પાણી હતું, હું પોતું મારતી હતી. બાથરૂમ આગળ તો પાણી હોય જ એટલે પોતું મારતી હતી એટલે અમે લપસી ગયા અહીંયા. તો કે મમ્મી મને, મેં કીધું બેટા લાગ્યું ના મમ્મી નથી લાગ્યું, તું રાડો પાડમાં કે મને કંઈ નથી લાગ્યું. સ્કૂલમાં જતો બીજું ધોરણ પણ મમ્મી મને નથી લાગ્યું, રાડું નહીં પાડતો. અમે મુંબઈ રહેતા હતા પહેલાં. અચ્છા, પેલા મુંબઈ રહેતા હતા. પછી આ મીરા રોડ એટલે બધું આવી રીતે થઈ ગયું. પછી દવાખાને લઈ ગયા એટલે પાણી કાઢવું પડશે માથામાંથી. બસ 4 દિવસ જ રોક્યો અને પછી એ થઈ ગઈ. કંઈ જાતનું કોઈ એને ઓલું જ નહોતું, બસ ખાલી લપસ્યો એ નિમિત્ત થયું મારા છોકરાને. બીજું કંઈ નથી થયું. કંઈ ખાંસી નહીં, ઉધરસ નહીં, તાવ નહીં, કશું નહીં. બીમારી કોઈ નહીં? કોઈ નહીં, બસ કશું જ નહોતું થયું. બસ ખાલી આટલું પાણીમાં લપસ્યો એ આ થઈ ગયું બધું આવું. તો પછી કઈ રીતે બધી તકલીફો સાથે જીવન જીવી? બસ અત્યાર સુધી કાઢી એટલી તકલીફ અહીંયા સુધી પહોંચી ગયા અમે. એમ થઈ આજે સારું થશે, કાલે સારું થશે, થઈ જશે, પણ આની બીમારી અમને નડી ગઈ. બીમારી નડી ગઈ એમાં બધું મારું ખરાબ થઈ ગયું. જે કમાણી ભેગી કરી હતી બધી જ દવાખાનામાં જતી રહી. બધી કમાણીનું ઓલું થઈ ગયું. હવે કશું વધ્યું નથી. દાગીના બીગીના બધું વેચી ઓપરેશન તો ફ્રીમાં થયું મારું, પણ આ રિપોર્ટ ને આ તેની એવું બધો ખર્ચો બહુ થયો. 2-3 લાખનો ખર્ચો થયો. એ મારા ભાઈની દીકરીએ, મામાની દીકરાએ મદદ કરી છે. મતલબ સગા સંબંધીએ જ્યાં સુધી બને ત્યાં સુધી મદદ કરવાની કોશિશ કરી છે. 2 ભાઈની દીકરીથી એને 1.5 લાખની મદદ કરી છે. 2 મામાની દીકરાથી એને 1.5 લાખની મદદ કરી છે. એક મારી ફ્રેન્ડ હતી એને થોડીક મદદ કરી. જે પણ તમારા હતા જેટલી મદદ થઈ શકતી એટલી રિલેટિવ અમને માગવાની શરમ. મામાના છોકરા વડોદરા રહી છે, એને 1.5-2 લાખની મદદ કરી છે અમને. એટલે
જ્યાં સુધી થઈ શકતી હોય ને સુધી બધા મદદ કરે. મારું પણ માવતર પછી ગરીબ હતું અને એટલે ભાઈની બે એની પાસે દીકરીઓ, નાના ભાઈની બે દીકરીઓ, મારે બે ભાઈઓ ઓફ થઈ ગયા ના. સૌથી નાના દેરને કેન્સર હતું, વચલા દેરને ડાયાબિટીસ હતું, એમાં એ લોકો ગુજરી ગયા. બસ આની ચિંતા કરતા હતા. નાના ભાઈને મારે સારું હતું. નાનો ભાઈ 34 વર્ષનો હતો ને ગુજરી ગયો, સૌથી નાનો. પછી પહેલેથી જ તમે એકલા થઈ ગયા. હા, અમે એકલા જ થઈ ગયા હતા. ભાઈ વયા ગયા. હવે એની વાઈફને તો આપણે કઈ ન કહી શકીએ કે ભાઈ એમને તમે મદદ કરો. સાચી વાત છે, કેમ કે એ તો તો પહેલા ભાઈની દીકરીએ ઘણી મદદ કરી અમને. તોય અમે છોકરીઓએ કરી. બાબુ કાંઈ જોવે તો કહેજો, બાબુ કાંઈ કેટલીક જોવે કરશે તો બિચારા મદદ. છોકરીઓ સાસરે છે સાચી વાત છે. કે એટલે દર મહિને હું 2000, 5000, 10000 મંગાવું, કેટલાક ગયા છે. એ છોકરીઓ સાસરે છે. એનું પણ બચારકનું 20-50 સાસરે છે. સાચી વાત. અને જમાઈ સારા કહેવાય કે એવી રીતે મદદ કરવા માટે. જમાઈ એકાદી વખત સારો વાંધો ન છે. આવે, પણ એટલી બધી મદદ કરવી ખૂબ મોટી વાત કહેવાય અને ખૂબ સારી વાત કહેવાય કે બેને તમને એટલી મદદ કરી. એની ચોક્કસ થેન્ક યુ. અને એ બેનને ધન્યવાદ દેવો પડે કે હર હંમેશ સાસરે તમને વાળી હતી તો એને એટલી અત્યારે મદદ કરી. વડોદરા મામાના દીકરા છે ને બે, એ મદદ કરે જ છે. નાના મોટી જે પણ એથી થઈ શકે. એનાથી થાય એટલું ય અમને ખબર. અમને કાંઈ પણ થાય તો દોડીને અહીંયા આવી જાય. ફોન કરું, મારે એને ફોન કરવો પડે કારણ કે આમના ભાઈ તો નથી. હવે તમારે એને કેવું પડે બધું. તો પછી અત્યારમાં મતલબ તમને એમ થાય હવે કે ક્યાં સુધી આપણે એની પાસે હા, મને અમે બે માણસને વિચાર થયો કે ક્યાં સુધી એ લોકોની પાસે માંગો. અને એ લોકો બિચારા આપે બી ખરા, પણ એ લોકોનું બી ઘર છે, બાળ બચ્ચા છે, બધું છે. અને છોકરીને બી આપણે જબર કહેવાય નહીં વધારે, એ સાસરિયા વાળી અને એને કઈ ન કહી શકે કે તો દે પણ દે. એનાથી થાય એટલી તો મદદ કરે એનાથી છે. થાય. જમાઈ વાળો સારો છે તો કે બહુ દેવ સારી વાત કહેવાય. આવે બિચારા, ટાઈમ મળે ત્યાં આવી જાય. તો એ રોકાય તો નહીં, આવીને બિચારા વયા જાય. બોમ્બે રે મારા બધા સગા. તો પછી આમ દાદા કઈ જ્ઞાતિ તમારી મતલબ અમે જૈન વાળી. જૈન છે, વાણિયા છે. જૈન વાણિયા. હા, તો પછી સમાજ દ્વારા કે એમ કોઈ મદદ નથી મળતી? અહીંયા કોઈ ઓળખાણ અહીંયા કોઈ ઓળખાણ નથી. અમારે નવા મુંબઈ ઓળખાણ છે. મારી દેરાણી જૈન શાળા મુંબઈમાં ચલાવે છે. અમને દર મહિને કીટ આપે છે. અહીંયા રહીએ એટલે અહીંયા આપે છે, પણ અહીંયા અહીંયાનું કોઈ આઈડિયા નથી અમને. અહીંયા અમારે જે સ્થાનકવાસી જૈન છીએ ને, એ નાનું ઓલું છે સમાજ. એ સમાજ નાનું બહુ છે. અને મુંબઈમાં બહુ વિશાળ. શું તકલીફો પડે બીજી? બધી તકલીફો પડે ભાઈ, કોને કહેવા જાવું કેવું. એક જે સાંજ દવા તો સાંજે અત્યારે મારે લેવી નથી પડતી. અને મને હાર્ટની બીમારી છે એટલે મારથી વધારે ટેન્શન લેવાય નહીં. એનું હાર્ટ નબળું છે એટલે એ મહિને 200-300 રૂપિયાની દવા લે છે. મારા હાર્ટની તકલીફ છે એટલે દવા ન પીવું તો મને બીજે દિવસે ઉઠાય નહીં. કામ કોણ કરે? આને કોણ સાચવે? આને તો મારે સાચવવા પડે. એકબીજાનું ધ્યાન અને એની દવા તો 200-300 રૂપિયાની જ આવે છે, એ કંઈ વધારે નથી આવતી મહિને. પણ દવા એને રેગ્યુલર લેવી પડે. ડૉક્ટરે કીધું તમે બંધ કરશો તમે બીજે દિવસે દાખલ કરવા પડશે એટલે દવા જ લઈ લો. એટલે મારા દાદાનું ધ્યાન રાખવું. હા, એ બધું મારે નાના કરવું મોટું પડે. કામકાજ, બધું કચરા મારે પોતા, કરવું પડે. આ ચડ ઉતર મારે કરવી પડે. થાય મને તકલીફ પણ હું સહન કરી લઉં કારણ કે આને કાંઈ વાંધો ન આવે ને. એને ખૂબ સારી વાત કહેવાય કે તમે આવી રીતે દાદાનું એટલું ધ્યાન રાખો છો. ઘડી ઘડી ટાઈમે ખાવાનું બધું એકાદ છોકરો હોત ને તો કોઈ તકલીફ નહોતી. ટાઈમે ખાવાનું પહોંચાડવું. આજે સંતાન હોત તો કઈ વાંધો ન કોઈ આવે. તકલીફ નહોતી. તો હું છોકરીને તો કહેત કે ભાઈ તું અમને. એટલે કહેવાય ને કે દીકરા વિનાનું જીવન પાંગું લાગે એમ. હા, કે ગટપણમાં સહારો દીકરો હોત તો એક સહારો થાત, પણ એ પણ ભગવાને લઈ લીધો. એ બી લઈ લઈ. બહુ સારો હતો મારો છોકરો. કોઈને એમ નહોતો કહેતો કે કોઈ કામ છે ને તો એમ જ કે હા માસી આવું. અત્યારે અમને અમે મારા મામાના છોકરાના સહારે જીવીએ છીએ, અને ભાઈની દીકરીઓના સહારે. પણ હવે એટલું કેટલું માગવું એની આગળ. દાદા રડોમાં અમે તમારા દીકરા જેવા જ છીએ અને બની શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. નીચે ઊંચું આપને નીચી ધરતી છે ભાઈ, કોઈ નથી કરવાવાળું. અત્યારે મતલબ તમારે ખાવા પીવાની તકલીફ પડે છે. ખાવાની ભાડું બી મને તકલીફ પડે, બધી તકલીફ પડે પણ હું એડજસ્ટ ધીરે ધીરે કર્યા કરું. જે આપણે કીધે થઈ શકે એટલું. એટલે અમારો વિચાર તો વૃદ્ધાશ્રમમાં જવાનો છે, પણ દિવાળી સુધી અહીં કાઢી નાખીએ તો આ બધા હારે હળી મળી. જરાક દિવાળી. એટલે મજી ઈચ્છા છે થોડીક કે હજી આપણે આપણી પોતાની રીતે જેટલું પણ થઈ શકે એટલે વૃદ્ધાશ્રમમાં જતું રહેવું છે. હા, વૃદ્ધાશ્રમમાં જતું રહ્યું. આજની તો કાલે જવું તો છે. હું ગુજરી જાય તો પછી આનું કોણ? નહીં દાદા એવી વિચાર કરવામાં બધું સારું થઈ જશે. કારણ કે હું 25 થી 26 આવવાનું નથી, 2025 મારું એન્ડ થઈ જવાનું છે. નહીં દાદા એવું બોલોમાં હજી ઘણું આયુષ્ય છે. કાલે સવારે તમને કંઈક થઈ જાય પછી માડીનું જાન કોણ રાખશે દાદા? એ તમારા ભરોસે છે. એના હિસાબે જ હું જીવું. એટલે જ કહું છું ને તો પછી ઠેઠ સુધી રહ્યો સાથે દાદા. એવી વિચાર નહીં કરો. અને માડી તમારી હાટું થઈને કેટલી મહેનત કરે છે અને કેટલી ઓલું છે તો પણ મારે નીચે નથી જવું પડતું, લઈ આવે, કામકાજ કરે, ટાઈમ તો અમારા બિલ્ડિંગ વાળા ઘણું ધ્યાન રાખે છે. નીચેવાળા બેન છે રોજ સાંજે જમવાનું આપે છે.
એક થાળી ભરી. પણ આ 4 જણી બહુ ધ્યાન નહીં, રાખે. બહુ સારી વાત કહો કે આવા બાજુમાં આપણા જે પાડોવી હોય એ સારા હોય તો બીજે આપણે શું જોવે, કેમ કે કાલ સવારમાં કંઈક થયું તાત્કાલિક તો પછી ભાડું તો એટલે એ આપણે લોકોને ઈ કે માસી નથી થતું કામ તારાથી માસી, રોજે કે માસી કે વૃદ્ધાશ્રમમાં વયા જાઓ, અમે નથી જોઈ શકતા કે તમે આટલું કામ કરો છો, તો દાદાને નથી જોઈ શકતા કે આ અત્યાર તમે સુધી પહેલા ઘરકામ કરવા જતી હતી, હવે બંધ કરી દીધું. એને પણ હવે તો દાદા ઘરનું કામ થાય તો એ સારી વાત કહેવાય, કેમ કે દાદીની બહારના ઉંમર કામ એટલી કરતી હતી. હમણાં મેં જોયું નીચે લેમાં આવતા હતા તો કેવી રીતે દાદા ચડતા હતા. બહુ હિંમતવાળા કહેવાય કે એટલી ઉંમરમાં પણ દાદી પોતાનું તમને આવી રીતે સાર સંભાળ રાખીને સાચવી રહ્યા છે ને બધું કામ કરું. આપણે તો ચાલો પુરુષ છે એટલે બધું ઘરનું કામ કરવું, એને સાચવું, પહેલાં આવું મૂકવું છે તો આપણે જવું, કોણ કહે? આ બધા નાની નાની સંખ્યા, નાના નાના છોકરા, મારે કોને કહેવું કે બેટા મને તું લાવી દે? સાચી વાત છે. દૂધની બાટલી લેવા જવી તો હાલી મારે જ સાથે જવું જવું પડે. એને ઉપાધિ કરવામાં દાદા અમારથી જે પણ બની શકશે એટલે અમે તમને મદદ કરવાની કોશિશ કરશું ને દાદા. તો તમે જોયું તે પ્રમાણે કે જ્યારે સંતાન ન હોય ત્યારે એક ઉંમર થઈ જાય કે ગટપણમાં ઘણી બધી તકલીફો પડતી હોય. જો કદાચ આજે ભાઈ હોત તો દાદા દાદીને એક સહારો થઈ જતા, અને ભલે એવું નહીં કે આપણે બહુ સુખ સુવિધા, પણ એમનો એક સહારો થઈ જતા અને નાના મોટું એ પોતાનું ઘર ચલાવત અને દાદા દાદીનું ધ્યાન રાખી શકત. પણ આજે ભાઈનું ઘણા ટાઈમ પહેલાં અવસાન થઈ ગયું છે, તો દાદી અને દાદા પોતાની હિંમતથી અત્યાર સુધીનું જીવન જીવી લીધું છે અને આગળનું પણ જીવવાની કોશિશ કરી રહ્યા છે. સલામ કહેવાય કે એટલી ઉંમર આવી રીતે દાદા દાદીએ મહેનત કરી અને પોતાના પગ ઉપર માડી પોતે બીજાના ઘરના કામકાજ કરી અને ઘર ચલાવીને ખૂબ મહેનત કરી અને આગળ આવ્યા છે. તો બસ જે પણ આપણથી બની શકે દોસ્તો એટલી આપણે આ પરિવારને મદદ કરવાની કોશિશ કરીએ, જેથી કરીને એમનું 3 ટાઈમનું સારી રીતે પોતાનું જમી શકે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદા દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન હા, આવી આવી ગયું? ગયું. હા ભાઈ, આવી ગયું. બીજું કેવું લાગ્યું દાદી? સારું છે. અમે લાવતા હતા એની કરતાં 7 દરજ્જે સારું છે. બીજું બસ રડોમાં દાદી અમારથી જે પણ બની શકી એટલી મદદ કરવાની કોશિશ કરી છે. અને આજની ખાસ મદદ છે કૈલાસગીરી અપારનાથી એમના તરફથી છે. તો શું કહેશો એમના વિશે દાદા? એને ધન્યવાદ કહેશું, બીજું શું કહેશું? અમારથી ભગવાન એને ઘણું આપે. ભગવાન સુખી રાખે ને ધન્યવાદ. ચોક્કસ ચોક્કસ ને ચોક્કસ ચોક્કસ દાદા જે પણ લોકો વિડીયો જોવે છે એને આપણે કહી શકશું દાદાના ઘરનું ભાડું બાકી છે 2 મહિનાનું. તો જેને પણ દાદાની મદદ કરી હોય યથાશક્તિ પ્રમાણે તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જઈ અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. અને તો ખાસ થેન્ક યુ સો મચ કૈલાસગીરી અપારનાથી કે તમારા જે પણ સપોર્ટથી આજે એક પરિવાર જે નિરાધાર નિસહાય દાદા દાદી હતા તો એમના માટે તમે આજે મદદ કરવા માટે આગળ આવ્યા છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે અને ભગવાન તમારી બધી જ મનોકામના પૂરી કરે. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો દોસ્તો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.